કેમ ભાઈ સુનિલ એકલો બેઠો છે? કિશન આય બેસ. તારો ભાઈ શું? તો ભાઈ વિષ્ણુ મારી જોડે જ છે. કઈ છે? દેખાતો તો નથી. એ આવો. શું વાત કરતા તો મનોજભાઈ? કઈ નહીં, કિશન પૂછતો હતો કે હવે તે વિષ્ણુ દેખાતો કેમ નથી. એવું એમ ને? ખબર નથી, વિષ્ણુનો પરછાયો મારી જોડે જ હોય છે. તું તારું કામ કર ભાઈ. ચાલ નીકળ. તમે બેને તો જોઈ લેશું. હવે નીકળ. ભાઈબંધી તોડાવી જ પડશે. બહુ વિશ્વાસ છે અમની ભાઈબંધી પર. અમની ભાઈબંધી મારે તોડાવી જ પડશે. વિષ્ણુની ના સુરેલની ભાઈબંધી ગામમાં ચર્ચા બહુ થાય. અરે આવા તો જોઈ લઈશું. આવો કિશનભાઈ, આવો. આવો. શું વિચાર કરો છો? અરે કાઈ નહીં, આ વિષ્ણુ ને સુનિલ આપડા સુનિલ ને વિષ્ણુ ભાઈબંધ તોડાવી પડશે. અરે દોસ્તી તોડવાની શું જરૂર છે? કાયમ માટે ખતમ જ કરી નાખીએ. હું એવું જ કહેતો હતો. ચાલ ભાઈ, ખેતર કોરા જઈશું. ચાલ જઈએ, ચાલ. તારો ભાઈ ચલાવશે. કશો વાંધો નહીં, ચલો મારા. सबको पता था मैं कमजोर हूँ, मैं इसलिए आज कुछ और हूँ, कुछ और हूँ, कुछ और हूँ. नायक नहीं તમે તમારે પહોંચી વળો, પછી હું આવી જાઉં છું. मैं, जुल्मी बड़ा दुखदायक हूँ मैं. એ તો મારા ભાઈને માર્યો. એ તારા ભાઈને તમે મારું. सबको पता था मैं कमजोर हूँ, मैं इसलिए आज कुछ और हूँ. અરે કેમ તમે ભાગીને આયા? આ તો બહુ મારે અમને. કોણે? તો વિષ્ણુ એના સુનિલે. અરે એમને બને મારે જ ખતમ કરવા પડશે. ચાલો મારી જણાવો. जुल्मी નહીં ને? ના, મને નહીં વાગ્યું. તને નહીં વાગ્યું? લાગે છે કે સુનિલ બીજા માણસો લઈને આવે છે. सबको पता था मैं कमजोर हूँ, કે અમારો માણસ અમારે इसलिए आज कुछ और हूँ.
મને જવા દો. હા આ પછી સુનિલ ભાઈ બંધી કરી તોડાની વાત ના કરતો ના ના કોઈ જ રીતે માન્ય નહીં. વિકટ